સવારના વાગ્યા હતા 6:30 અને બસ ચિત્તલ પહોંચવાની થોડીક જ વાર હતી. ચિત્તલનું રેલવે સ્ટેશન છે અને ફાટક ક્રોસ કરી લીધો અને આ છે અમારા ગામનું મંદિર, ધારેશ્વર મહાદેવનું મંદિર. અને ત્યાં ચિત્તલનો સામે ગેટ દેખાઈ ગયો અને આ ગામમાં અંદર પૂગ્યું એટલે ભાઈ સનેણો ન દેખાય એવું તો કાંઈ બને જ નહીં. ત્યાં આવી ગયા તો આપણો જસવંતગઢ પુરાનો ગેટ. ત્યાં તો ભાઈ હર્ષભાઈ હવે અમને તેડી ગયા અને સરસ રીતે અમે ભાઈ ઘરે પૂગી ગયા. ને પછી બધા વડીલોના લઈ લીધા આશીર્વાદ. ભાઈ આશીર્વાદ તો ભાઈ લેવા જ પડે ને ભાઈ, એના વગર તો આપણું કાંઈ છે નહીં ભાઈ. આશીર્વાદ બધા વડીલોના લઈ લીધા. સૂર્ય ઉગતો હોય અમારા ઘરથી એનો દ્રશ્ય ભાઈ જોરદાર ભાઈ કહેવાય ભાઈ, દેખાવ આવે ભાઈ. અને પછી સામે પૂગી ગયા હતા ભાઈ કિશોર બાપુજીના ઘરે. ત્યાં પણ ભાઈ ને આજે તો પૂનમ હતી એટલે સવારની શરૂઆત ભગવાનને શીશ નમાવીને કરી દીધી છે. પછી કરી લીધું છે શિરામણ. ભાઈ ઘણાને ખબર ન હોય પણ સવારનો નાસ્તો ને શિરામણ ભાઈ કહેવાય. પછી આવી ગયા અમારા ગૌઢા બા. એટલી ઉંમરે પણ સરસ રીતે ગમે એવું ગળ્યું ખાટું બધું ખાઈ શકે અને એને એટલી જ વારમાં થોડી વારમાં ભાઈ બાપુજીએ આપી દીધો બાબુને. તો આજે તો પૂનમ હતી એટલે બધા પોતપોતાની રીતે ભાઈ પૂનમ ભરવા જતા. એટલે અમે જઈએ છે અમરેલી પૂનમ ભરવા. એટલી વારમાં થોડી વાર રમાડી લીધી વાસળીને અને અમે બધા ગાડીમાં ભાઈ બેસી ગયા છે. ત્યાં તો ભાઈ મંદિરે પૂગી ગયા. એક બાજુ જોર ઓરથી શિખરબંધ મંદિરનું કામ શરૂ છે, આ બાજુ સંત નિવાસ છે, આ સભા મંડપ ને નાનું પ્રાર્થના મંદિર છે, સામેની બાજુ ઉતારા વિભાગ છે. અને ભગવાનના શાંતિપૂર્વક ભાઈ અમે દર્શન કરી લીધા. આજે પૂનમ ભરી લીધી. પૂનમ હતી એટલે બધાએ પોતપોતાની રીતે પ્રદક્ષિણા માળા કરી અને પછી થોડીક વારમાં બહાર નીકળી ગયા. બધાએ પાણી બાણી પીને બસ ઘરે જવા નીકળી ગયા હતા. એક બાજુ તો જોર ઓરથી શિખરબંધ મંદિરનું કામ શરૂ હતું ને પાછા ઘર તરફ વળી ગયા છે. પાછા મળ્યા અને પછીના વિડીયોમાં. જે સુધી વિડીયોને લાઈક, શેર અને ફોલો કરતા રહેજો આવું નવું જાણવા માટે.